હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મહાશિવરાત્રિના પર્વ દિવસે બનાવો ઉપવાસ માટે ખાસ મોરૈયાનો શીરો. સ્વાદ પણ જબરદસ્ત અને બનાવવામાં પણ એકદમ સરળ. તો આપણે એકદમ ઇઝી રીતે બનાવીને તૈયાર કરીશું. તો પહેલાં તેનું માપ જોઈ લઈએ. તો તેના માટે મોરૈયો કે સામો 400 ગ્રામ લઈશું. તેની સાથે ખાંડ પણ 400 ગ્રામ લઈશું અને સાથે બધા જ ડ્રાયફ્રૂટ લઈ લઈશું. તમને જે રીતે અલગ અલગ ભાવે તે તમે બધા જ લઈ શકો છો. અને 400 ગ્રામ ઘી લઈશું. આ તેનું પરફેક્ટ માપ છે. આ માપથી તમે શીરો બનાવીને તૈયાર કરશો તો તમારે બધું જ પરફેક્ટ એવું માપથી શીરો બનીને તૈયાર થશે. અને સાથે તેમાં આપણે 1.25 લીટર જેટલું દૂધ જોઈશે. દૂધનું માપ પણ એકદમ પરફેક્ટ છે. હવે આપણે સામો કે મોરૈયો જે પણ તમારે કહેવું હોય તે કહી શકો છો. તેને આપણે દળી લેવાનો છે અને મોરૈયાને એકદમ પાવડર નથી કરી દેવાનો. થોડો એકદમ કણીદાર લાગે તેવો દળીને તૈયાર કરીશું. તો હવે મોરૈયાને આપણે દળી લીધો છે. તો અધકચરો આવો કકરો એવો દળીને તૈયાર કરવાનો છે. તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે કોમેન્ટ જરૂરથી કરજો. ચાલો હવે આપણે શીરો બનાવવાની શરૂઆત કરીએ. સાથે મેં દૂધ પણ ગરમ કરવા મૂકી દીધેલું છે. દૂધને આપણે શીરામાં ગરમ જ એડ કરવાનું છે. તો હવે આપણે પહેલાં ઘી લઈ લઈશું અને ઘીને સરસ એવું ગરમ થવા દઈશું. ઘી ગરમ થઈ ગયું છે તો હવે તેમાં આપણે મોરૈયો એડ કરી દઈશું. હવે મિક્સ કરશું અને એકદમ ધીમા તાપે તેને શેકીશું. મોરૈયાને શેકાતા ઘણું વાર લાગે છે તો તમારે બને ત્યાં સુધી એકદમ ધીમા તાપે જ તેને શેકવાનો છે. હાઈ ફ્લેમ પર નથી શેકવાનો. જો તમે હાઈ ફ્લેમ પર શેકશો તો ઉપરથી કલર ચેન્જ થઈ જશે અને મોરૈયો કાચો લાગશે. તો ધીમા તાપે તમારે શેકીને તૈયાર કરવાનો છે. મોરૈયાનો શીરો આપણે ફરાળમાં પણ ખાઈ શકીએ છીએ, પ્રસાદમાં પણ ધરાવી શકાય છે. કોઈક વાર 11 હોય અને ક્યાંય પ્રસાદી બનાવી હોય તો પણ તમે તેમાં બનાવીને આપી શકો છો. તો હવે ધીરે ધીરે મોરૈયાનો કલર ચેન્જ થવા લાગ્યો છે. હવે તેમાં આપણે હલાવતા જઈશું અને પછી જો તમારે ડ્રાયફ્રૂટ અત્યારે એડ કરી દેવા હોય તો તમે અત્યારે તેમાં એડ કરી શકો છો અને લાસ્ટમાં એડ કરવા હોય તો લાસ્ટમાં એડ કરી શકો છો. તો હવે એકદમ કલર ચેન્જ થઈ ગયો છે અને બ્રાઉન કલર દેખાવા લાગ્યો છે. તો હવે તેમાં આપણે દૂધ એડ કરીશું. તો ગરમ દૂધ એડ કરવાનું છે. તો ધીરે ધીરે દૂધને એડ કરી લઈશું. દૂધની ઉપર મલાઈ હોય તે સહિત જ તેમાં એડ કરી લેવાનો છે. હવે ધીરે ધીરે હલાવતા જઈશું કેમ કે તેમાં બબલ થશે તો તે આપણી ઉપર છાંટા ના ઉડે તેનું ધ્યાન રાખશું. સાથે આપણે તેમાં ખાંડ પણ ઉમેરી દઈશું. હવે ધીમા તાપે તેને મિક્સ કરીશું અને સરસ એવું હલાવી લઈશું. સાથે મેં દ્રાક્ષ પણ એડ કરી દીધી છે. ધીરે ધીરે તમે જેમ હલાવશો તેમ થોડો થોડો શીરો થીક થતો જશે અને હલાવવામાં પણ થોડું તાકાત લગાવવી પડશે. હવે બધા ડ્રાયફ્રૂટને અત્યારે એડ કરી દઈશું. જો તમારે પહેલાં ઘીમાં શેકી અને પછી ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો પણ ચાલે. જ્યારે મોરૈયો શેકતા હતા ત્યારે તમારે ડ્રાયફ્રૂટ તેમાં એડ કરવા હોય તો પણ ચાલે. હવે પહેલાં કરતાં શીરો થોડો વધારે થીક થવા લાગ્યો છે. તો આપણે આવી રીતે કન્ટિન્યુ હલાવીશું. બિલકુલ એમ જ નહીં રહેવા દઈએ, નહીંતર તે તળિયામાં ચોંટી જશે. હવે તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં પણ વધારે થીક થઈ ગયો છે. ધીરે ધીરે મિક્સ કરશું એમ વધારે થીક થતો જશે. હવે કેસરવાળું દૂધ એડ કરી દઈશું. 8 થી 10 કેસરના વાળા લઈશું અને તેને ગરમ દૂધમાં પલાળીને રાખીશું જેથી તેનો કલર ખૂબ સરસ એવો આવે. હવે સાથે આપણે તેમાં એલાયચી પાવડર એડ કરીશું. એલાયચી પાવડરને લાસ્ટમાં એડ કરવાનો છે જેથી તેની સ્મેલ ખૂબ જ સરસ એવી આવે. હવે ધીરે ધીરે જીરામાંથી ઘી છૂટું પડવા લાગશે. તો તમારે ગેસ ધીમો જ રાખવો અને કન્ટિન્યુ હલાવતા જવું જેથી નીચે ચોંટે પણ નહીં અને આપણો શીરો ખૂબ સરસ એવો બનીને તૈયાર થાય. તો હવે આપણું ઘી સરસ એવું છૂટું પડી ગયું છે. તો 2 મિનિટ આપણે વધારે છૂટું પડે તેના માટે સરસ એવું હલાવીશું અને પછી આપણે શીરાને પ્રસાદી માટે કે શિવરાત્રિમાં ખાવા માટે
સર્વ કરીશું. તો હવે તમે જોઈ શકો છો કે શીરો ખૂબ સરસ બનીને તૈયાર પણ થઈ ગયો છે અને ઘી પણ સરસ એવું છૂટું પડી ગયું છે. તો આપણું માપ પરફેક્ટ છે. તમે આ માપથી એકવાર બનાવીને ટ્રાય કરજો. તમને આ શીરો કેવો લાગ્યો તે મને જરૂરથી કહેજો. મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. આવી સ્વાદિષ્ટ રેસીપી માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જો તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ તે મને જરૂરથી જણાવજો, તો હું તમને તે રેસીપી શીખવાડીશ. તો આવી નવી નવી રેસીપી માટે જોવા માટે અને સબસ્ક્રાઈબ કરવા માટે થેન્ક યુ. એન્જોય.